પોરબંદરના ઓડદર ગામે છેલાણા ગેંગની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષ દ્વારા પોલીસ ઓડદર ગામે છેલાણા ગેંગના સભ્યોનું સરઘસ કાઢશે તે પ્રકારની ખોટી માહિતી સાથે ઓડિયો ક્લિપ વાયરલ કરી લોકોના ટોળા એકત્ર કર્યા હતા, જે મામલે પોલીસે તેમના સહિત 4 સામે 151 હેઠળ અટકાયતી પગલાં લીધા છે। પોરબંદર નજીકના ઓડદર ગામે છેલાણા ગેંગના સભ્યો સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી અને તમામ સભ્યોની ધરપકડ કરી હતી। ત્યારે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ નાથાભાઈ ઓડેદરાએ પોલીસે પકડેલ રમેશ છેલાણા અને તેના સગીરાતોનું ઓડદર ગામે પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવશે તેવું જણાવતી ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી। ક્લિપ વાયરલ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, જેથી લોકોને ગેરમાર્ગે દોરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમમાં મુકાઈ હતી। ત્યારે હાર્બર પોલીસ દ્વારા નાથાભાઈ ઓડેદરા સહિતના 4 શખ્સો સામે 151 હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જેમાં રાણાવાવ નજીક જામનગર ટી પોઈન્ટ ચોકડી પર રહેતા અર્જુન હોતીભાઈ રાણાવાયા ઉંમર વર્ષ 22, રાણાવાવ સ્ટેશન પ્લોટમાં રહેતા ભરત કેશુભાઈ ભોગસરા ઉંમર વર્ષ 32 અને રાણાવાવની આહિરવાડીમાં રહેતા કેશુદેવાભાઈ વાઢેર ઉંમર વર્ષ 41ની સામે 151 હેઠળના અટકાયતી પગલાં લીધા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।